जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो औकात में रहे। એટલે ઈ સૈયા નામનું ઘાસ હોય ને ઈ આમ વળી જાય, પૂર આવે તો બધું પૂર નદી ગાંડી તુર વહી જાય, પાણી ઉતરે પાછું ઊભું થાય, લેરાતું હોય. એમ ભગતસિંહ વળમાં એને માફી નહોતી માંગી એવું નહોતું, પણ ભગતસિંહ નક્કી કર્યું હતું કે આખા ભારતમાં એવો જુવાળ ઊભો થયો છે, મારો મરો દેશને આઝાદ કરો, મારો મરો દેશને આઝાદ કરો. જો અમે માફ કરી દે ને એટલે ઓલા બધા ઢીલા પડી જાય, પણ અમને ફાંસી મળી ગઈ ને, અમને જો ફાંસી મળી ગઈ ને તો આ એક 14 વર્ષના દીકરા દીકરીઓ ઘરે ઘરેથી મસાલ લઈને નીકળે નહીં તો હું ભગતસિંહ બોલું ન બોલું ભલા માણસ. આ હતી વાત, આ વાત હતી એટલે એને માફી નહોતી માંગી, એને ફાંસી તેથી જરૂરી હતી. અટાણે આપણે મોટરસાયકલ ફટકારીને બલિદાન દેવાની કોઈ જરૂર નથી. હા મોટરસાયકલ ભૂહાઈ જાય, હું ત્યાં તો રેવા દે કેરે ગાઈ લેજે. તમે જવા દો, હા બહાટ્યું છે જુવાનડાનો મજાક. અત્યારે સંપત્તિ કેવી આપણને મળી છે, આ યુકાઈ જેવો તેવો નથી. અને બહુ જુવાળના જુવાળ જયારે ગમે એ વિરોધમાં નીકળે માનું કે સુખી છે, બાકી ક્યાં બોલી શકતા હતા, સમજ્યા ને? અટાણે મોજ છે, હા આઝાદ થઈ ગયા છે એટલે બોલી છે, ભરપૂર આઝાદી અટાણે છે. હા ખરેખર મોજે મોજે દરિયા છે, બધું જે જોઈ મળી જાય છે. પેલાના જમાનામાં અમુક વડીલો આય હોય તો એને પૂછો, હારા માણસની જમણવાર હોય તો 2 દી પેલા ખાવાનું બંધ કરી દીધા, નકર કે એવરેજ નહીં આવે લાડવામાં. અને પછી જમી આવ્યા પછી 2 દી સુધી કે હીરો, અટાણે હીરો મળે ગમે ત્યાં જવા એ ખાઓ કાંઈ નહીં. એ તો પેલા નહીં, તો તમે વાતું જવા દો. પેલા તો સોળના ભાભાએ પહેર્યા હોય ને તો પ્રાઈસા નવા હોય તો ઉપલો ડિપાર્ટમેન્ટ જૂનો હોય, અને એ ભાભા એવા થીગડા માથે થીગડા, હો થીગડા માથે થીગડા, એમાં પડકા ઘરી જતા બિહાઈન મરી જતા એમને, એવા મજબૂત ભાભા. અમુક ભાભલાઓનો સોળનો ધોવા લઈ ગયા હોય ને નદીએ તો મઘર્યું ગુના મૂકી દેતી, અમે બેભાન થઈ જાવ, કારણ કે એ બધા મેલા હળદાત હોય એમને બધું. એટલે પરિસ્થિતિ એવી હતી એમ. અને અટાણે મોજે દરિયા છે, કેટલા તરવરિયા યુવાનોએ બલિદાન આપી દીધા અને પહેલેથી દેવાતા આવે છે. આપણે એમ કહીએ 1857 થી ક્રાંતિની શરૂઆત થઈ, સારી વાત કહી, બાકી આપણે ત્યાં તો કંઈક હજારો વર્ષથી એમને કપાતા આવ્યા છે, લોહી રેડતા આવ્યા છે, બલિદાનો દેતા આવ્યા. ત્યારે આપણે અડીખમ ભારત લઈને આજ બેઠા છીએ. અડીખમ આપણો ભારત છે, દુનિયાને અહીંયા આવવાનું મન થાય છે. આવી અદ્ભુત સંપદાની પાછળ મોટા મોટા બલિદાનોને નાના નાના માણસે પણ બલિદાન દઈ દીધા છે, કંઈક બલિદાનો દેવાના છે, એની આ ધરોહર છે. અને એ વાતો વાગળવી એટલે ડાયરો, ડાયરો એટલે ડાયા માણસ બોલે ને ડાયા સાંભળે. ડાયરા में रह के बात करे उसे डायरा कहते हैं. ડાયરા બારી હું બોલવું હું નહીં, બહુ મોટી વાત છે. હા મને હમણાં અમુક યુવાનો બધા તૈયાર થતા હોય ને, એટલે કે ડાયરાના કલાકાર બનવું છે ને અમે થોડું થોડું આવડે છે ને બોલી છે, તો શું શું બોલાય? મેં કીધું શું બોલાય એમ એના કરતા હું ન બોલાય ધ્યાન રાખું. હા આ કાંઈ જેવી તેવી ધરોહર થોડી છે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. હા એટલે બોલવાથી તો ઘણું થાય. 3 જ રતન છે ધરતી માથે, ચાણક્યએ કીધું છે. 3 રતન છે. પેલું રતન છે અન્ન, બીજું જળ અને ત્રીજું વચન. વચન ઉપર હાલે છે. વચન નાની વસ્તુ નથી. જુનાગઢમાં બની ઘટના, રાજપૂતાણી જ્યારે 6 મહિનાના બાળકને આમ હાથમાં લઈને હળહળતી ચિતાની સામે આવીને ઉભા રહ્યા, તેથી ઊંચો આભ જકે અને ધર નીશી ગોકળના ધણી, આ 6 મહિનાના બાળકને મારે કોને હોપવો? તેથી સાહેબ આ બેનું દીકરી ઘણા બેઠા એને ખબર પડે કે દીકરી ઉપર કેવા ભર, આ દેશની દીકરી કેવી, એક તો એને જ ખબર હોવી જોઈએ. ઘણી વાર બેનું કે અમને સમાન હક આપો, તમે આગળ છો, હું કામ હારવાર થવા જાઓ? હા આ દેશની દીકરીઓ જ્યાં જ્યાં ભારતવર્ષમાં પુરુષ શક્તિ પરાજ થઈ છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. એવા અનેક છે, અનેક દાખલાઓ છે, અનેક કથાઓ છે કે તમે મગજમાં નો બે, વિજ્ઞાનના ખોપરામાં નો બે, એવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની છે. એટલે હાથમાં બાળક 6 મહિનાના બાળકને લઈ અને જુનાગઢના મહારાણી સોમલદેવ પરમારે ઊંચું જોયું ને ક્યાં જ કોને આપવું. વાલબાઈ વડારણ નામની એક દાસી, એના હાથમાં દીધો, કાને દેવાદ બોદર સુધી ફુગાડી દેજે, આડીદર બોડીદર ફુગાડી દેજે. મને ભરોસો છે કે ન્યા ફૂગી ગયા પછી કાળના જડબાન છે ને એને ઝાલીને એ આયર પાછો વાળી દે કે મારા દીકરાનું રૂવાડું ખાંડું ન થવા દે. અને તમે વિચારો, ઈ એના હાથમાં દીધું ને હવે એને એમ થયું કે હું તો રાજની માનીતી દાસી, મારે તો ઓળખી જાય, મને હું તો લઈને જાતી ઓળખી જાય તો આ આવડું મોટું કામ છે અને આમાં પાણી ફરી જાય, શું કરું? જોતા 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 આમ નજર પડી, માથે હુંડલો, હાથમાં હાવળનો,
અને ધીરો 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 મસ્તીમાં એક જુવાન વયો આવે, નામ એનું ભીમડો રખે હરો. વાલ્મીકી સમાજનો એક યુવાન સાહેબ એ વયો આવતો હતો ને એના સામે, એ ભીમડા અહીંયા શું છે? મારી પાસે જુનાગઢનો દીવો છે. હે, બચી ગયો? કેટલી રાજની રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? આ યુવા ધનને એટલા માટે આપણાથી ગમે ત્યાં નો થૂકાય, ગમે ત્યાં કાગળ નો નાખાય. આપણી સંપદા તમે જાગીને ઘરથી બહાર, ઘરે તમે તમારા ઘર ઉંમરમાં થૂકી જો, રોહડાને થૂકી જો, ખબર પડે થૂકીએ આપણે આપણા ઘરે તો કેમ આપણું? તો આ આપણું ઘર માન્યું એટલે આ બધા બલિદાનો દીધા છે. હજી આપણે જેને 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ અને જેના નામ લઈએ છીએ ને, એ બધાએ આખા દેશને પોતાની સંપદા માન્યા હતા. નકર ભગતસિંહ, તમે વિચાર કરો, ભગતસિંહ રાજગુરુ સુખદેવને ફાંસી માફ થઈ જાય એમ હતી, ખાલી માફી માંગવાની હતી. તો ઘણા તે માફી ન માંગી લેવા એવો વળ નહોતો એને પાછો. વળ વસ્તુ જુદી છો પાછી. હા, એટલે ભગત બાપુનો એક દુહો છે બહુ સરસ, કે ચોમાહામાં પાણી આવે ને પૂર, તો બાવળ હોય ને હજડબમ ઊભા હોય, હજડબમ ઊભા. હું ન વળું તો મૂળમાંથી ઉપાડી નદી દરિયા ભેળો કરી દે. ઓનો સૈયા નામના સાહેબ ઘાસ થાય, સૈયા કહેવાય. સૈયા સૈયારા તો ઈ નહીં હો. કેવું કિશોર કુમારે સરસ, કિશોર કુમારે જ લગભગ ગાયું હતું પેલા. હા, ઈ બહુ સરસ છે ગીત, સારું ઈ સારું જ કેવું પડે. પણ હૈયારા રહેવાની વાત છે આમાં. આપણે કુટુંબમાં બધા હૈયારા પ્રેમ નો હોય. હા, એટલે ઈ હૈયાર બોગરા સાહેબ પધારજો, બધાય એમને હાજરી દેવાની હોય છે બધાય. અને સરસ આપણે સમય આપ્યો. મારે હજી આમ ઉપડી છે એક હજી ઓલી જુનાગઢ વાળી વાત ન્યા છે. મારે આમ ઘણા પ્રસંગો કહેવા છે, દ્વારકા વાળાના ગીતો મારે ગાવા છે. અને આ બધા એવા છે ને અમારા ચાહકો બધા, તમારી હેડકી આવે તો આ રાજરાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાત લેવી છે. આકાશે ચાંદ તારાની નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. હા, એટલે મૂળ વાત ઉપર આવું આપને હું કહું કે આ મને ગમે છે એટલે વાત. વાલભાઈ વડારેને ભીમડાને અવાજ કર્યો. મિત્રો ભીમડાને કીધું, ભીમડા અહીંયા આવ્યા, આમાં જુનાગઢનો દીવો છે. રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? હે, બચી ગયો? હા, જેમ પોતાનો હગો દીકરો એટલો ભીમડો એક બજાર વાળો માણસ રાજી થયો. તમે જુઓ, કારણ કે રાષ્ટ્રપ્રેમ જીવે છે કે હા. તો આને બહાર કેમ કરશું? હવે કેવી રીતે બહાર કાઢશું? કે કામ તારે કરવાનું છે ભીમડા. હે કે હા, તારા હુંડલામાં હુંવાર દે, માથે કચરા જેવું નાખ દે, અને ઉપરકોટ થી બહાર કાઢીને હિમાડે જા, પછી તો હું પુગાડી દે. આડીધર બોડીધર આને મારે વાત આ એટલે કેવી સાંભળજો, પછી હું પુગાડી દઈશ. વાલબાઈ એની રીતે ગઈ. ભીમડો હુંડલામાં નવગણને લઈને નીકળ્યો. ઉપરકોટ બહાર નીકળીને હિમાડે ભેળા થયા. ટૂંકમાં વાત કરું, હિમાડે ભેળા થયા ને, આમાં શ્રદ્ધાની વાત આવે છે. વિશ્વાસની તમારે વાત સાંભળ્યું તો કહું હું તમને, શ્રદ્ધા કોને કહેવાય. વાલબાઈ વડારેને ભીમડાના હાથમાં દીધો નવગણ, તો ભીમડાને આંસુ આવી ગયા. એટલે કીધું કે આંસુ કેમ ભાઈ રોવે છે કેમ? હવે આવડું કામ જુનાગઢમાં નોકરી, અરે એક વાર નહીં 7 વાર મરવા તૈયાર થાઉં. ભીમડો કે ઈ વાંધો નથી કે તો કે આ બાળક હુંડલામાં રોવા માંડ્યું હોય તો ખબર. તમે વિચારો, રોયો નહીં કેમ? તેથી કઈ ઇન્જેક્શન તો નહોતા આવતા, બેભાન કરતો 3 કલાક તો પડ્યો રહીએ. રોયો નહીં એનું એક જ કારણ હતું. વાલબાઈ વડારીને શું કીધું ખબર? ભીમડા રોહે નહીં આ બાળક. જુનાગઢ ઉપરકોટ બહાર નીકળે ત્યાં સુધી નહીં રોવે. કેમ નહીં રોવે? માથે કચરો નાખું તો નો રોવે. કેમ? તો કે સોમલદે પરમાર રાજપૂતાણી ધૂપેલિયું ફેરવતી ને, એની આરે આરતીની ખોડિયારની મેં 2 આરતીની આંટીઓ લીધેલી છે. ઉપરકોટ બહાર નીકળે ત્યાં સુધી આ બાળક હુંકારો કરે તો મામડિયાની ખોડિયાર પૂંજી નો પૂંજી ભલા માણસ. હા હા હા, આ ભરોહો છે, આ વાત છે. એ હોય ન હોય તો નભે નહીં. પૃથ્વી પાવરરા આમાં કોકો કાનાણા એવું હનો ભાખે હમીરિયા. એટલે નો રોયો અને હિમાડે ભેળા થયા. વાલબાઈ વડારે રાજી થઈ ગઈ. ભીમડા મારો બાપ, મારો વીર, તે કેવડું મોટું કામ કરી દીધું છે. અને તેડી લીધો. અને વાલબાઈ હાલતી થઈ. ભીમડો આ બાજુ હાલતો થયો. વળી ભીમડાને કઈક યાદ આવ્યું, પાછો વળ્યો. એ વાલબાઈ બેન ઉભી રહે. નહીં જોઈજો, જુનાગઢ ને હિમાડે 2 નાના માણસો વાતું કરે. નાના તો આને કેમ કેવા, એ વાતું કરે છે. એટલે કીધું કે શું છે? કે બેન હું એક વસ્તુ માંગુ, આપીશ? કે આપું જ ને ભાઈ. જો ના નહીં પાડ ને. અરે મારા વીર, મારો ભાઈ ભીમડો એમ કે બેન વાલબાઈ જગતના ચોકમાં વેચાઈ જાય, અને વેચાઈ ન જાવ તો વાલબાઈ ની હા 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 તે મારું આવડું કામ કર્યું. અરે મારી માં, બેન તને વેચાવાનું ન કહેવાય. કે તો કે તારી પાસે કટાર છે ઈ મને દે. રાજની દાસીઓ કટારું રાખતી હતી. તારી પાસે કટાર છે ઈ દે. કે શું કરવી? કે વચન દીધા પછી કેવાનું હોય શું કરવી?
કે હાલે ભીમડા. હાથમાં કટાર વાલબાઈ લઈને આમ ભીમડાના હાથમાં કટાર દીધી, આમ ભીમડાએ લીધી. વાત કરતા વાર લાગે એ વાતમાં એટલી વારમાં ફારડાક કરતો પોતાના પેટમાં મારીને આંતરડાનો પાડાની જીભ જેવી કટાર હતી, આંતરડાનો ઢગલો થઈ ગયો, ઢળી પડ્યો ભીમડો. વાલબાઈની રાડ ફાટી ગઈ, નવગણને તેડ્યો છે. અરે અરે મારા વીર, મારા ભાઈ, આ તે શું કર્યું? આવો ગજબ શું થયું? શું કામે આવું કર્યું? મિત્રો, હવે જે ભીમડો બોલ્યો છે, બેન, વાલબાઈ છેલ્લા શ્વાસ લેતા લેતા, જુનાગઢના રાનો કુંવર 6 મહિનાનો અને આવડા આવડા સોલંકીઓના પેરા, અને એમાંથી મેં બહાર કાઢ્યો. મેં મરતો મરતો બોલે છે એક જુવાન, નાનો ઓળો એક જુવાન. આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે કે જુનાગઢના રાને આટલી ચોકીઓમાંથી, આટલી સિક્યુરિટીમાંથી મેં બહાર કાઢ્યો. આવડી મોટી વાત હારા હારાના પેટ ફાડી નાખે. બેન, તો મારાથી કોકદી કોકને કહેવાય જાય તો રાનો વંશ ઓલાઈ જાય, એટલા માટે હું મરી જાઉં છું. હા 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 હા, તમે વિચાર કરો, આ યુવાનો હોય, આ દેશના યુવા, એટલી રાષ્ટ્રભક્તિ જ્યારે જાગે, ત્યારે ભારત વર્ષની હામી તાકાત નથી કોઈ મીઠ માંડી શકે ભલા માણસ. અને એ આપણી પાસે છે, આપણી પાસે બધુંય છે, એટલે એ આપણું સાહિત્ય. પણ એ સાહિત્યમાં પેલી વાત ઈ ભરોહો હોય, ગણપતિ બાપા ઉપર હોય, શિવ ઉપર હોય, મા ઉપર હોય, અને દ્વારકા વાળા ઉપર હોય. હા 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 સાહેબ, દ્વારકા વાળો એટલે શું? કૃષ્ણ એટલે શું સાહેબ? ગુરુ બને ને તો હાથમાંથી હથિયાર મૂકી દીધા હોય ધરતી માથે, અને પોતાના ગુરુ હામાં દાદા દેખાતા હોય. દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે લેસ મારે નથી યુદ્ધ કરવું, ના પાડી દેતો હોય. અને ઈ વખતે ગુરુ બને ને તો નાખી દીધેલા અર્જુનના હાથમાં હથિયાર જલાવી યુદ્ધ કરાવે. ઈ કૃષ્ણ ગુરુ બને તો. અને ભાઈ બને ને તો 3 લોક જેને નમન કરતા હોય, બલરામના બળદેવના પગમાં પડી જાતો ભલા માણસ દ્વારકા વાળો, દ્વારકાધીશ. કારણ કે ભાઈ શું, ભાઈ બને તો એવો. અને પ્રેમી બને ને, કૃષ્ણ પ્રેમ કરે ને, તો કૃષ્ણ રાધાને પ્રેમ કરે તો દુનિયા આખી રાધાને પૂંજવા માંડે. રામા કે રાધા માં, રામા રાધે પ્રેમ કરે તો દુનિયામાં પ્રેમીને પૂંજાવી દે. એવો તો ઈ પ્રેમ કરે, ઈ દ્વારકાધીશ, ઈ ભગવાન કૃષ્ણ કનૈયો. અને મિત્ર બને ને તો હોનાની દ્વારકાનો રાજા હોય તો સુદામો આવે તો ઉગાડા પગે કડે બાંધેલો ખેહ છૂટી ગયો તો. ખેહ એટલે પીતાંબર પડી ગયું કે ને, આપણે પીતાંબર જે પહેરેલું હોય નહીં, એના ઉપર ભેટ હોય, એ ભેટ છૂટી ગઈ. અને ઉગાડા પાગે મારો ભાઈબંધ આવ્યો, મારો વેરુ સુદામો આવ્યો, મારું બાળપણનો મિત્ર આવ્યો. મિત્ર બને તો આવો મિત્ર બને.